Good morning, students. Unit 2. Next topic is water used for agriculture purpose. એગ્રીકલ્ચર એટલે કે ખેતીમાં પાણીનો જે વપરાશ થાય છે એના વિશેની વાત છે કે કેટલા પ્રમાણમાં પાણી વપરાય છે. Agriculture has arguably been very successful at capturing the major share of the world's exploitable water resources. એગ્રીકલ્ચર જે છે એટલે કે ખેતી જે કૃષિ વિભાગ જે છે એમાં સૌથી વધારે પાણીનો ઉપયોગ થાય છે, અથવા તો બીજી રીતે કહી શકીએ તો સૌથી વધુ વપરાશ પાણીનો થાય છે અથવા તો બગાડ થાય છે એવું પણ આપણે કહી શકીએ. However, the environmental and socio-economic rationale for this capture by the sector is now being questioned. હવે એક વાત એવી પણ છે કે હવે પછીના સમયમાં સોશિયો ઇકોનોમિક એટલે કે આર્થિક અને સામાજિક એક એવો પ્રશ્ન છે કે હવે પછીના સમયમાં આ સેક્ટરમાં પાણી કેટલા સમયે મળી શકશે, અથવા તો અત્યારે જે રીતે પાણી એગ્રીકલ્ચરમાં મળી રહ્યું છે એ જ રીતે ભવિષ્યમાં પણ મળી શકશે ખરું કે કેમ? કારણ કે બીજી રીતે આપણે જોઈએ તો પાણી જે છે એ દિવસે ને દિવસે ઘટી રહ્યું છે. જે આગળ આપણે જોયું હતું, પાણી કયા પ્રમાણમાં ઘટી રહ્યું છે? પીવાલાયક પાણીના ઉદ્દેશથી ઘટી રહ્યું છે. તો જે એગ્રીકલ્ચરમાં પણ પાણીની જરૂર પડે છે એ અત્યારે જે રીતે મળી રહ્યું છે અથવા તો વપરાશ થઈ રહી છે એવી ભવિષ્યમાં પણ થઈ શકશે કે કેમ, એવો એક તર્ક થઈ રહ્યો છે, એક એવો પ્રશ્નાર્થ છે કે હવે એમાં મળી શકશે કે કેમ. A new and more suitable approach to water resources allocation is necessary if the world's population is to be adequately fed without further degradation and destruction of the planet's critical ecosystem services. જે રીતે અત્યારે આપણે લાઈફ જીવી રહ્યા છીએ ભવિષ્યમાં પણ એ જ રીતે, એટલે કે જે કોઈ પણ વસ્તુ હોય જેમ કે પર્યાપ્ત ફેડ એટલે એડિક્વેટલી ફેડ એટલે કે પૂરતું ફૂડ જે આપણને મળી રહ્યું છે અત્યારે, જે આપણે ખોરાક લઈ રહ્યા છે, અત્યારની જે વર્લ્ડની પોપ્યુલેશન છે એ પ્રમાણે ભવિષ્યમાં પણ જે પોપ્યુલેશન હશે, કારણ કે દિવસે ને દિવસે પોપ્યુલેશન જે છે એ વધતું જાય છે, તો જેમ પોપ્યુલેશન વધશે એમ ડિમાન્ડ પણ વધશે, એટલે એ પ્રમાણે ખોરાક જે છે એની ડિમાન્ડ પણ વધતી જશે. જેમ ખોરાકની ડિમાન્ડ વધશે એમ એનું આવક પણ વધવી જોઈએ, એટલે કે વધુને વધુ આપણે પાક ઉગાડવો પડશે. બરાબર? તો બીજું કોઈ પણ ડિગ્રેડેશન કે ડિસ્ટ્રક્શન ન થાય અને જે વસ્તુ એઝ ઇટ ઇઝ છે એની એ રીતે આપણે આ વસ્તુ મળતી રહે એ જરૂરી છે. તો એના માટે શું થઈ શકે? કારણ કે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જે વસ્તુ આપણને મળી રહી છે એવી ને એવી 5 વર્ષ પછી પણ એ જ વસ્તુ મળી રહેવી જોઈએ, પણ એની સામે પોપ્યુલેશન પાછી વધી ગઈ હશે. તો આ બંને જે છે એ બેલેન્સ થઈ રહેવું જોઈએ, તો ને તો જ આપણને પૂરતું ફૂડ અથવા તો બીજી કોઈ પણ રિસોર્સિસ અથવા તો વોટર રિસોર્સ કોઈ પણ વસ્તુ આપણને મળી શકે. તો એ બધી જ વ્યવસ્થિત રીતે એનું જાળવણી અથવા તો એને જોવું જોઈએ કે મળી શકશે કે કેમ. Then irrigation is a vital component of agriculture production in many developing countries. એક પ્રશ્ન છે કે એગ્રીકલ્ચરમાં વધારે પડતું પાણીનો ઉપયોગ થાય છે તો શું કરવું? તો એનો એક ઓપ્શન આવ્યો જેને આપણે ઇરિગેશન કહીએ છીએ, એટલે કે સિંચાઈ. કે સિંચાઈ જે છે એ ડેવલપિંગ કન્ટ્રીઝમાં વધારે પડતું ઉપયોગ થાય છે, એનાથી મોટા ભાગનું પ્રોડક્શન એગ્રીકલ્ચર પ્રોડક્શન જે છે એ ઇરિગેશનથી થાય છે. તો ઇન 1997-99 irrigated land provided 2/5 of crop production in developing countries and accounted for about 1/5 of the cultivated area. 1997-99ના સમયમાં ઘણા ભાગનું જે કોઈ પણ જે ફૂડ અથવા તો જેને પાક કહીએ, ક્રોપ પ્રોડક્શન જે થયું, પાક જે થયો એ મોટા ભાગનો પાક જે છે એ આ ઇરિગેશન દ્વારા આવ્યો. બરાબર? અને બાકીનો ભાગ જે છે એ બીજા કોઈ પણ પ્રોસેસથી આવ્યો. તો ઇરિગેશન જે છે એ એક સક્સેસ
મેથડ કહી શકાય કે જેનાથી એગ્રીકલ્ચર થાય છે, બરાબર, અથવા તો કરી શકાય. પણ ઇરિગેશન પણ કોઈક અંશે એવી રીતે એગ્રીકલ્ચર પ્રોડક્શન થાય છે કે એમાં પણ કોઈક ને કોઈક અંશે જે છે એ પાણીનો ઉપયોગ વધારે થતો હોય છે. તો એના માટે પણ કંઈક આપણે સ્ટેપ્સ લેવા જોઈએ. એગ્રીકલ્ચર ઇઝ ધ લાર્જેસ્ટ યુઝર ઓફ વોટર ઇન ઓલ રિજિયન્સ ઓફ ધ વર્લ્ડ એક્સેપ્ટ યુરોપ એન્ડ નોર્થ અમેરિકા. હવે એગ્રીકલ્ચર જે છે એ સૌથી મોટો યુઝર છે પાણીનો. સૌથી વધુ પાણી જો વપરાશ થતું હોય તો એ ખેતીમાં થાય છે. એની સામે આપણને પાક મળે છે ઓબ્વિયસ, પણ એનો ઉપયોગ જે છે, વપરાશ જે છે વધુ પડતો થાય છે. આવું એક FAO એટલે કે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન જે છે એના દ્વારા એક સર્વે કરવામાં આવ્યો અને એમાં આ વાતની ખબર પડી. એક યુરોપ અને નોર્થ અમેરિકા એવું છે કે જ્યાં આ વસ્તુ નથી શક્ય. બાકી બધી જ જગ્યાએ જે છે સૌથી વધુ એગ્રીકલ્ચર જે છે આ બે જગ્યાએ, બધી જ જગ્યાએ જે છે એ સૌથી વધુ પાણીનો યુઝર જે છે એ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ છે અથવા તો એગ્રીકલ્ચર એરિયા છે. હવે જે આ વાત કરી કે પાણીનું જે સૌથી વધારે વપરાશ જે થાય છે, તો હવે વોટર વિડ્રોલ્સ એન્ડ કન્ઝપ્શન એટલે કે કેટલું પાણી પ્રોવાઈડ કરવામાં આવે છે અને એની સામે કેટલું કન્ઝપ્શન થાય છે. તો ઇન 2000 એગ્રીકલ્ચર એકાઉન્ટેડ ફોર 70% ઓફ વોટર વિડ્રોલ્સ એન્ડ 93% ઓફ વોટર કન્ઝપ્શન વર્લ્ડ વાઇડ. અહીં આપણે બાજુમાં જે છે એ ડાયગ્રામ જે છે પાઈ ચાર્ટ, એમાં પણ આપણને ખ્યાલ આવશે. આ જે ટેક્સ્ટ લખેલી છે એની એ જ વસ્તુ ડાયગ્રામ ડ્રો કરેલું છે જે તમને ખ્યાલ આવશે કે 2000માં એક સર્વે કરવામાં આવ્યો કે વિડ્રોલ્સ અને કન્ઝપ્શન કેટલું છે. તો 70% જે છે એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટને, એગ્રીકલ્ચર એરિયાને પાણી વાપરવા માટે આપ્યું કે 70% પાણી જે છે એમને પ્રોવાઈડ કરવામાં આવ્યું. પણ આફ્ટર ધ યુસેજ કેટલું થયું તો કે એગ્રીકલ્ચર જે છે 70%ને બદલે 93% જેટલું પાણી જે છે એમણે વાપર્યું. એટલે એ એરિયામાં એટલું પાણી વધારે યુઝ થઈ ગયું, 23% વધારે યુઝ થયું. Then where consumption refers to withdrawals net to of returns flow and evaporation. અને બીજા ઘણા બધા ઇશ્યુઝ જે છે બાષ્પીભવન ને એ બધી જ જે પ્રક્રિયાઓ થતી હોય એ બધી જ વસ્તુને ધ્યાનમાં લઈ અને આ એક ડિસિઝન આવ્યું કે 70% યુઝ કરવા આપ્યું હતું અને 93% જેટલું એમાં યુઝ થઈ ગયું. This is in contrast to industry which accounted for 20% of withdrawals and 4% of consumption worldwide in 2000. એની સામે ઇન્ડસ્ટ્રીમાં જોયું તો ઇન્ડસ્ટ્રીમાં જે છે એ 20% જે છે એ યુઝ કરવા માટે આપ્યું, એટલું પાણી એમને આપ્યું અને યુઝ કેટલું થયું તો કે 4%, એટલે 4% જ માત્ર એમાં યુઝ થઈ શક્યું. એન્ડ હાઉસહોલ્ડ યુઝ which accounted for 10% of withdrawals and 3% of consumption. હાઉસહોલ્ડ એટલે આપણે ઘર વપરાશ માટેની વાત છે કે જેમાં 10% જેટલું પાણી આપણને યુસેજ કરવા માટે આપ્યું અને એની સામે 3% જે છે એ આપણે યુઝ કર્યું અથવા યુઝ કરી શક્યા. તો આ ઓવરઓલ જે આખો આઈડિયા છે એમાંથી આપણને ખ્યાલ આવે કે વોટર વિડ્રોલ્સ અને કન્ઝપ્શન શેમાં થાય છે, સૌથી વધારે કયા એરિયામાં થયું તો કે એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં થયું કે જેમાં 70% જે છે એ વિડ્રોલ્સ એટલું આપ્યું હતું, પ્રોવાઈડ કરવામાં આવ્યું હતું. એની સામે 93% જેટલું યુઝ થઈ ગયું, એટલે જેટલું પ્રોવાઈડ કરવામાં આવે છે એના કરતાં વધારે યુઝ થઈ જાય છે. એટલે બીજા અંશે આપણે એવું પણ કહી શકીએ કે યુઝ થવાની સાથે સાથે એટલો બગાડ પણ થતો હશે પાણીનો. ધેન ફોર ડોમેસ્ટિક યુઝ people use approximately 30 to 300 liters of water per person per day. હવે આપણે પોતાની હ્યુમનની વાત કરીએ કે એક માણસ માટે એપ્રોક્સિમેટલી પર ડે 30થી 300 લીટર જેટલું પાણીનો વપરાશ આપણા દ્વારા થાય છે. આખા દિવસની જે કોઈ પણ એક્ટિવિટીઝ આપણે કરીએ છીએ એ દરમિયાન 30થી 300 લીટર જેટલું પાણી આપણે એક દિવસમાં યુઝ કરીએ છીએ. To grow their daily food needs, people require 3000 liters of water per person per day. એની સામે આપણે આપણા એક વ્યક્તિનું ફૂડ ઉગાડવું હોય તો 3000 લીટર જેટલું પાણી એક દિવસમાં ઉપયોગ થાય છે.
જો આપણે વ્યક્તિ જે છે એ 30થી 300 લીટર પાણીનો ઉપયોગ કરે છે, જાણે એની સામે આપણે આપણું ફૂડ જો ઉગાડવું હોય, આપણે ખાવા માટે ખોરાક ઉગાડવો હોય તો એ ઉગાડવા માટે 3000 લીટર પાણીનો ઉપયોગ થાય છે, બરાબર. એટલે એપ્રોક્સિમેટલી કહી શકીએ કે 100% જેટલો વધારેમાં વધારે ઉપયોગ જે છે એ આ એગ્રીકલ્ચરમાં થાય છે. However, the agriculture sector is often criticized for high wastage and insufficient use of water at the point of consumption, encouraged by subsidized low charges of water use or low energy tariff for pumping. એટલે કે જે એગ્રીકલ્ચર સેક્ટર જે છે એ ઘણી બધી વખત એવી રીતે ક્રિટિસાઇઝ કરવામાં આવતું હોય કે બધા દ્વારા એવું કહેવામાં આવતું હોય કે સૌથી વધારે વેસ્ટેજ પાણીનો જે છે એ આ એગ્રીકલ્ચર સેક્ટરમાં થાય છે, અને એટલું પાણી પૂરતું હોતું પણ નથી, બરાબર. એટલું કન્ઝપ્શન પણ હોતું નથી કે એટલું પાણી આપણી પાસે અવેલેબલ નથી કે એટલું બધું યુઝ કરી શકીએ. ઘણી બધી વખત જે છે એ શું થતું હોય કે ગવર્મેન્ટ દ્વારા અમુક પ્રકારની એવી સબસિડીને એ ટેરિફ ઓછું જે છે એ કરવામાં આવતું હોય એ વસ્તુને એન્કરેજ કરવા માટે. તો આ બધી જ વસ્તુ જે છે એ ધ્યાનમાં લઈને એગ્રીકલ્ચરને વધુને વધુ સારા ઓલે કરવા માટે, કે લોકો અત્યારે એવું થાય છે કે એગ્રીકલ્ચરમાં બહુ ઓછો રસ લેતા હોય છે, બરાબર. તો એ વધારે રસ લે એના માટે આ વસ્તુ કરવામાં આવતી હોય છે, કારણ કે પાણી જે છે એ મળી શકતું હોતું નથી ને ઘણા બધા ઇશ્યુઝ એમાં હોય છે. તો વોટર વિડ્રોલ્સ એન્ડ કન્ઝપ્શન, કે કઈ રીતે એનું કન્ઝપ્શન અને વિડ્રોલ્સ થતું હોય છે. યુઝડ ફોર ઇરિગેશન કમ્સ ફ્રોમ સરફેસ વોટર ઓર ગ્રાઉન્ડ વોટર. વોટર ઇરિગેશનનું જે પાણી આવે છે એ કાં તો સરફેસ વોટરમાંથી આવશે ને કાં તો ગ્રાઉન્ડ વોટર, એટલે કે જમીનની અંદરના ભાગથી જે પાણી આપણે લઈએ છીએ ગ્રાઉન્ડ વોટર, એ બેમાંથી કોઈ પણ એક રીતે આપણે લઈ શકીએ છીએ. ગ્રાઉન્ડ વોટર હેઝ વેરિયસ એડવાન્ટેજીસ ઓવર સરફેસ વોટર. ગ્રાઉન્ડ વોટર જે પાણી આવે છે, ભૂગર્ભ જળ જેને કહેવાય, એમાં ઘણા બધા ફાયદાઓ થતા હોય છે. ઇટ કેન બી સ્ટોર્ડ ઇન એક્વિફર્સ for years with little or no evaporative. એટલે કે ભૂગર્ભ જળ જે પાણી હોય છે એમાં જે ફાયદો જે થાય છે એ શું છે તો કે એમાં સૌથી ઓછું બાષ્પીભવન થાય છે અથવા તો નહિવત જેવું થાય છે, કારણ કે એમાં જમીનની ઉપર જે પાણી છે એમાં જે પાણી હોય છે જેને સરફેસ વોટર કહીએ છીએ એમાંથી ગરમીને લીધે એ બાષ્પીભવન થવાની શક્યતાઓ રહેતી હોય, જ્યારે જમીનના અંદરમાં ભાગમાંથી એ વધુ બાષ્પીભવન થવાની શક્યતાઓ હોતી નથી. સરફેસ વોટર ફોર ઇરિગેશન ઇઝ સ્ટોર્ડ આઇધર ઇન નેચરલ સ્ટોરેજ કેપેસિટી ઓર આર્ટિફિશિયલ કેપેસિટી ક્રિએટેડ થ્રુ ધ કન્સ્ટ્રક્શન ઓફ ડેમ્સ. હવે સરફેસ વોટર જે છે એમાં કઈ રીતે હોય છે તો કે એમાં આપણે નેચરલી સ્ટોરેજ હોય અથવા તો આપણી રીતે બનાવેલું હોય, બરાબર. તો એ તળાવ હોય અથવા તો ભીની કોઈ પણ એવો વિસ્તાર આપણે ડેમ બનાવેલો હોય, બરાબર, આપણે કન્સ્ટ્રક્શન કર્યો હોય, તો એ કાં કુદરતી હોય અને કાં આપણા દ્વારા બનાવવામાં આવેલો હોય, એ રીતે આપણે એનું સ્ટોરેજ કરીએ છીએ. ડેમ્સ આર usually constructed for the purposes of water storage for irrigation, hydroelectric power generation, flood control or any combination of these. હવે આ જે સરફેસ વોટર છે એ બીજે ક્યાં ક્યાં યુઝ થઈ શકે તો કે કાં તો આપણે એને ઇરિગેશન માટે જેના માટે આપણે બનાવ્યું છે એમાં યુઝ કરી શકીએ, પાવર જનરેશન માટે યુઝ કરી શકીએ, પાણીનો આપણે હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર જનરેશન માટે પણ ઉપયોગ કરી શકીએ છીએ. ફ્લડ કંટ્રોલ, જ્યારે પૂરની પરિસ્થિતિ આવે ત્યારે પૂરનું પાણી જે છે એનો રસ્તો ડાયવર્ટ કરી અને આ જે આપણું સ્ટોરેજ છે એ સ્ટોરેજમાં આપવાથી ફ્લડની જે પરિસ્થિતિ છે એને પણ આપણે કંટ્રોલ કરી શકીએ. ઓર એની કોમ્બિનેશન ઓફ ધીસ, અથવા તો આ કોઈ પણ એક અથવા તો વધુ પડતા જે છે ઉપયોગ એનો આપણે આમાં યુઝ કરી શકતા હોય સરફેસ વોટર. તો આ બંને રીતે જે છે ઇરિગેશનમાં યુઝ થતું હોય છે સરફેસ વોટર અથવા તો ગ્રાઉન્ડ વોટર. તો આ રીતે જે છે આપણે વોટર કન્ઝપ્શન અને વિડ્રોલ્સ થતું હોય છે, અને એની સાથે સાથે સૌથી વધારે જે વોટર યુસેજ જે છે ઇન ધ સેક્ટર એગ્રીકલ્ચર, એટલે એગ્રીકલ્ચર સેક્ટરમાં સૌથી વધારે પાણીનો યુઝ જે છે થતો હોય છે. ઓકે, સો ધીસ ઇઝ ફોર
today's topic. Thank you.